નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં કનિમોઝી કોર્ટમાં રજૂ। દોષનો ટોપલો રાજા પર આવતીકાલે જામીન અરજી પર સુનાવણી। તુલસી એન્કાઉન્ટર તપાસ CBIને સોંપવા સામે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમમાં રિવ્યુ પિટિશન। આવતીકાલે પાટનગર ગાંધીનગરમાં પ્રથમ મેયરની ચૂંટણી અને કોર્પોરેશન દ્વારા લક્કડિયા પુલ નીચેની ઝૂંપડપટ્ટીના દબાણો બુલડોઝરથી દૂર કરાયા। સમાચાર વિગતવાર। DMKના સાંસદ અને કરુણાનિધિના પુત્રી કનિમોઝી 2G સ્પેક્ટ્રમની ફાળવણીના કૌભાંડ અંતર્ગત CBIની અદાલત સમક્ષ હાજર થયા હતા। તેમની સાથે તેમના વકીલ રામ જેઠમલાણી પણ પટિયાલા હાઉસ કોર્ટમાં CBI સમક્ષ પહોંચ્યા હતા। હાલમાં આ સંદર્ભે કનિમોઝીની ધરપકડ કરશે તેવા સંકેત દેખાય છે। ઉલ્લેખનીય છે કે CBIના અધિકારીઓ સામે કનિમોઝીએ સ્પષ્ટપણે રાજા પર જ દોષનો પોટલો ઠાલવ્યો છે અને આ કેસથી મારે કોઈ જ લેવા દેવા નથી। હાલમાં કનિમોઝી સામે CBI દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। તેની સામે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે। ગુજરાતના બહુચર્ચિત તુલસી એન્કાઉન્ટર કેસની તપાસ CBIને સોંપવા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ CBIની ટીમે ગુજરાત આવીને તપાસ શરૂ કરી દીધી છે। ત્યારે રાજ્ય સરકાર તરફથી આ વિષય પર રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના 2 જજની બનેલી બેન્ચે તુલસી અને સોરાબુદ્દીન એક જ કેસ હોવાનું જણાવીને તુલસીની માતા નર્મદાબેનની માંગણી પરથી તપાસનો દોર CID ક્રાઇમ પાસેથી લઈને CBIને સોંપ્યો હતો। હવે રાજ્ય સરકાર દ્વારા રિવ્યુ પિટિશન રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટ શું નિર્ણય આપે છે તે જોવાનું રહ્યું। રાજ્યના પાટનગર ગાંધીનગરના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી તથા પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના નામની જાહેરાત માટે આવતીકાલે સવારે મહોર લાગશે। આ તમામ કોર્પોરેટરો અને સ્થાનિક કોંગી હોદ્દેદારોની સેન્સ લેશે। કોંગીના 18 અને ભાજપના 15 સભ્યો ચૂંટાયેલા છે। ભાજપ તરફથી સંભવિત ભાંગફોડના પગલે કોંગ્રેસે તમામ કોર્પોરેટરોને દિલ્હી મોકલ્યા હતા। ત્યાંથી આજે તેઓ પરત આવી ગયા છે। खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी। You're the one for me baby, you're the one for me। खिल रहे हैं रंग सभी, you're the one for me। You're the one Amul ice cream bars। खट्टी मीठी जिंदगी का हर फ्लेवर। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરના લક્કડિયા પુલની નીચે આવેલી વર્ષો જૂની ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કરવાનું કામ હાથ ધરાયું હતું, જ્યાં 6 થી 8 નાના મોટા JCB મશીનો દ્વારા લગભગ 1000 જેટલા કાચા મકાનના દબાણો દૂર કરાયા હતા। તંત્રના જણાવ્યા પ્રમાણે આ નદીના કિનારે રિવરફ્રન્ટનું કામ આગળ વધી રહ્યું છે, ત્યારે આ દબાણો દૂર કરવા જરૂરી થઈ ગયા છે। આ સંદર્ભે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે એક DCP, ACP તેમજ 7 PI સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। ઝૂંપડાવાસીઓના જણાવ્યા પ્રમાણે તેઓને હજુ સુધી કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધા કે રહેણાંકની સગવડ આપ્યા વગર આવી કાળઝાળ ગરમીમાં તેઓની છત છીનવી લેતા ઝૂંપડાવાસીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। અમારા મકાન વગર નોટિસે પાડી દેવામાં આવ્યા છે। અમને કોઈ જાણ કરવામાં આવી નથી। અમારા બધા ચોપડામાં નામ રસીદ કરી ગયેલા છે, નોંધણી કરી ગયેલા છે, છતાં બી અમારા મકાન પાડી નાખ્યા છે। અમને સામે કોઈ મકાન મળ્યા નથી। અમદાવાદીઓને મળેલા સાબરમતી નદી પરના 9મા અને સૌથી મોંઘા પુલ એવા વાડજ અને દુધેશ્વરને જોડનારા પુલ પર BRTSની બસોને દોડવા માટે હજુ રાહ જોવી પડશે। ખાસ કરીને આ નદી પરનો સૌથી પહોળો પુલ છે, જે ખાસ BRTS સેવાને ધ્યાનમાં રાખી તૈયાર કરાયો છે। નોંધનીય છે કે આ રૂટ પર રસ્તાની વચ્ચે આવનારા ધાર્મિક સ્થાનો સહિતના દબાણને ખસેડવા માટેની કામગીરીને લઈને વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે। અક્ષય તૃતીયાની શરૂઆત આજે બપોર બાદ થઈ હતી। સોના ચાંદી ખરીદવા લોકોનો મોટો ધસારો શરૂ થયો હતો। શહેરના બજારો તેમજ સોનીઓની દુકાનો પર વધુ ખરીદી જોવા મળી હતી, જેનું કારણ ઘટેલા ભાવ હતા।
તેમજ કેટલાક લોકોએ એડવાન્સમાં બુકિંગ કરાવ્યું હતું અને ચાંદીના ભાવમાં કડાકો બોલાતા જ લોકોએ ખરીદી શરૂ કરી હતી. તેમનું માનવું હતું કે ફરીથી ભાવ વધશે, જેથી ઘટેલા ભાવે રોકાણ કરવું હિતાવહ છે. ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ વર્ષ દરમિયાન વાંચે ગુજરાત જેવું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, કારણ કે વાંચનથી નાગરિકોને સારી માહિતી મળે તે હેતુની એસી કી તેસી કરી નાખી છે. શહેરના લાલ દરવાજા જેવા ભરચક વિસ્તારમાં અશ્લીલ પુસ્તકોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જે રીતે માર્ગ પર અશ્લીલ ફોટા સાથેના આ પુસ્તકોમાં અભદ્ર લખાણ પણ જોવા મળ્યું છે. આ પુસ્તકો યુવા પેઢીને કેવી અસર પાડશે, તેમ છતાંય તંત્ર કે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની રોકટોક કરવામાં આવતી નથી. આ પુસ્તકોનું વેચાણ કરનારાએ જણાવ્યું હતું કે આ પ્રકારના અશ્લીલ પુસ્તકો સીડીનું વેચાણ કાલુપુર, શાહપુર, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ચાલી રહ્યું છે. વેકેશન દરમિયાન લોકો સારા પુસ્તકાલયનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આવા પુસ્તકો ખુલ્લેઆમ બજારમાં મળે તો આવનારી પેઢીને સારું જ્ઞાન કેવી રીતે મળશે, જેથી તંત્રએ આ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,289 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,271 થી 18,568 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 308 પોઈન્ટ વધીને 18,518 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 91 પોઈન્ટ વધીને 5,551 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, રાજકોટ મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતો ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આપની આસપાસ બનતી ઘટનાઓનો દ્રશ્ય ચિતાર લઈને આવતીકાલે ફરીથી ઉપસ્થિત થઈશું આ જ સમયે. નમસ્કાર.